તો સુરેન્દ્રનગર વઢવાણ શહેરને પાણી પૂરું પાડતો ધોળી ધજા ડેમમાં અવારનવાર અકસ્માત થતા હોય છે તેમજ આત્મહત્યાના બનાવો પણ બનતા હોય છે ત્યારે આવા બનાવો બનતા અટકાવવા સિંચાઈ વિભાગ દ્વારા ₹15 લાખથી વધુના ખર્ચે ધોળી ધજા ડેમની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી। તેમાં ડેમની આસપાસ અંદાજે 2 કિલોમીટરથી વધુ વિસ્તારોમાં ફેન્સિંગ કરી દેવામાં આવી છે તેમજ મુખ્ય રસ્તા પર ગેટ મૂકી રસ્તો લોક કરી દેવામાં આવ્યો છે। સિંચાઈ વિભાગ દ્વારા એક સારી કામગીરી એ કરવામાં આવી છે કે એ જે પાળ છે ડેમની એ પાળ ફરતી તારની ફેન્સિંગ કરી છે અને જ્યાં અંદર ડેમે જવાનો મુખ્ય રસ્તા હતા બે ત્યાં મોટા ગેટ બનાવી અને ગેટ બંધ કરી દીધા છે। ખૂબ સારી વાત છે। આવું ને આવું કામગીરી સરકારમાંથી થતી રહે તો લોકોને સારું લાગે। જે અકસ્માતે બનાવ બનતા હતા એ બંધ થાય અને એ ડેમને પાળ ઉપર અસામાજિક તત્વો પણ બેસતા અને લોકો ત્યાં એક મોટું મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા જતા હોય તો એમને પણ સાંજના સમયે ડર લાગતો એવું લાગતું હતું। આ ડેમમાં અનેક લોકો નાહવા જતા હોય, કપડા ધોવા મહિલાઓ જતી હોય તો પગ લપસવાને કારણે અનેક લોકો મૃત્યુ પામે છે। સાથે સાથે સુસાઇડ કરવા પણ અહીં લોકો ખૂબ જ આવતા અને આના કારણે અપમૃત્યુના બનાવો ખૂબ બનતા। ત્યારે તંત્ર દ્વારા આ તમામ પરિસ્થિતિ ધ્યાને લઈ તાજેતરમાં તેની ફરતે ફેન્સિંગ કરવામાં આવેલી છે। ડેમ ઉપર લોકોનું અવર જવર રહેતી હતી। છેલ્લા ડેમ બન્યા પછી લગભગ 60 વર્ષથી પશુપાલકો દ્વારા ડેમની અંદર પશુઓને પીવા માટે પાણી લોકો લઈ જતા હતા અને લોકોનું અવર જવર વધારે રહેતી હોય એવા આત્મહત્યાના અને એવા બધા ઘણા બધા બનાવો ડેમ પર બનતા હતા। તો એને રોકવા માટે અત્યારની કચેરી દ્વારા ડેમની પાળા ઉપર તથા ડેમના નીચેના ભાગમાં ફેન્સિંગ કરીને અને ગેટ મૂકીને બંધ કરવામાં આવેલ છે હાલમાં બધું, અને લોકોની અવર જવર પણ ઓછી કરવામાં આવેલ છે।